સરખેજ હત્યા કેસ ગણતરીના કલાકોમાં આરોપીઓ જેલના સળિયા પાછળ અમદાવાદ સેના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મોડી રાત્રે થયેલ ખૂનનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે। પોલીસે ભરત ભુરાભાઈ ઠાકોર 43 અને હર્ષિલ વાઘજીભાઈ ઠાકોર 24 નામના બે શખ્સોને ઝડપી પડ્યા છે। આરોપીના પરિવારની સ્ત્રી સાથે આશિષ ઠાકોરના આડા સંબંધો ને તેના દ્વારા સોશિયલ મીડિયા વોટ્સએપ પર મૂકવામાં આવેલા ઉશ્કેરણીજનક સ્ટેટસથી ગુસ્સે ભરાઈને આ હુમલો કરવામાં આવ્યો હતો। ઝઘડા દરમિયાન વચ્ચે પડનાર વ્યક્તિને આરોપીઓએ છાતીના ભાગે છરીના ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હતો। પકડાયેલ આરોપી ભરત ઠાકોર વિરુદ્ધ અગાઉ દારૂ જુગાર અને ધમકી આપવા જેવા 12 જેટલા ગુના નોંધાયેલા છે। ક્રોધ એ પવન જેવો છે જે બુદ્ધિનો દીવો ઓલવી નાખે છે। ક્ષણિક આવેશમાં લીધેલું પગલું આખી જિંદગી પસ્તાવો કરાવી શકે છે। અહેવાલ હિતેશ ઠક્કર। ગઈકાલ રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં સરખેજ પોલીસ સ્ટેશનમાં જે બનાવ બન્યો છે, ઠાકોર કોમના બે જૂથો વચ્ચે જે પ્રકારની અથડામણ થઈ હતી એમાં એક વ્યક્તિનું ઈજાના કારણે મૃત્યુ થયું છે અને આ કામમાં કુલ 6 આરોપી છે ફરિયાદમાં। આ 6 આરોપી પૈકીના 2 આરોપી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમની કાલે રાત્રે શોધીને પકડવામાં આવેલા છે અને બંને આરોપીના જે નામ જે છે, એકનું નામ છે ભરત ભુરાભાઈ ઠાકોર અને બીજા આરોપીનું નામ છે હર્ષિલ વાઘજીભાઈ ઠાકોર। આ ગુનાનો જે બનાવ બન્યો છે એ બનાવની પાછળનો જે મુખ્ય હેતુ હતો, એમાં જે આરોપીઓ છે દ્વારા ફરિયાદ પક્ષના એક વ્યક્તિની પત્ની સાથેના સંબંધોના કારણે જે પ્રકારે અગાઉ પણ ઝઘડો થયેલો હતો અને જે આરોપી સાથે સંબંધો ધરાવતા હતા એ આરોપીને પણ ફરીવાર સમજાવવા છતાં આ વસ્તુ જે એમનો પ્રશ્ન હતો આડા સંબંધનો એનો હલ ના આવતા એણે ફરિયાદ પક્ષના જે વ્યક્તિ છે એમને અભદ્ર એમણે કોમેન્ટ કરી અને પોતાના વોટ્સઅપ સ્ટેટસમાં મૂકેલી અને જેના કારણે આ બનાવ બનેલો અને હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ માટે સરખેજ પોલીસને સોંપવામાં આવશે। જે પ્રકારે બનાવ બન્યો હતો એ બાદ જે રીતે આરોપી ભાગ્યા એ પૈકીના હાલ આજે બંને આરોપી છે એ આરોપીઓની માહિતી મળેલી। આમ તો કુલ 6 આરોપી છે, બાકીના 4 આરોપી હાલ અમદાવાદ શહેર વિસ્તારમાં નથી, એના ઉપર પણ કામગીરી ચાલી રહેલી છે અને આ જે બંને આરોપી છે અમારા ટેકનિકલ સર્વેલન્સના આધારે અને કેટલીક જે મોબાઈલ ફોનના લોકેશન્સ વગેરે જે પણ અત્યારે સુવિધા ઉપલબ્ધ છે એ આધારે આ બંનેને પકડવામાં આવ્યા છે। ભરત જે ઠાકોર જે પકડાયેલો છે અત્યારે સરખેજ પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ અગાઉ 3 જુગારના ગુના નોંધાયેલા છે અને હર્ષિલ વાઘજી વિરુદ્ધ અગાઉ મારામારીના એટલે 324-325ના અને ગયા વર્ષે એના વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો એક ગુનો નોંધાયેલો છે। એટલે બંને આરોપી હાલ જે છે એ ગુનાહિત માનસિકતા ધરાવે છે।